જીગરજી આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, ખાસ તમારી ક્યાં નજર આ વખતે હવે ઓપ્શન રણનીતિ માટે? આજે તો ટોટલ બે છે ઓપ્શન. સૌથી પહેલા તો બજાજ ઓટોની વાત કરીએ. બજાજ ઓટોમાં જે રીતે રિસેન્ટલી આપણે ટોપ બનતા જોયો, અપ્રોક્સિમેટલી 9,800 એક ટોપ બનેલા પછી એક કરેક્શન પણ સારું આવ્યું છે અને એક્ઝેક્ટલી વીકલી પીવર્ડ્સથી આપણને એક રિવર્સલ અને છેલ્લા 3 દિવસથી એ લેવલ સસ્ટેન રહે છે 9,400નું. અને ઇવન અગર આપણે ઇન્ડિકેટર્સ જોઈએ તો ઇન્ડિકેટર્સમાં પણ એક પોઝિટિવિટી દેખાડી રહી છે. એટલે બજાજ ઓટોમાં 9,600નો જે કોલ છે બાય કરવાની સલાહ રહેશે. બાઇંગની રેન્જ છે 120 થી 130ના ઝોનમાં મળે તો બાય કરવાની સલાહ છે. 9,600નો કોલ બજાજ ઓટો. સ્ટોપ લોસ રહેશે 80નો અને ટાર્ગેટ આપણે લઈને ચાલશું 240ના. સેકન્ડ છે વરુણ બેવરેજીસ છે. વરુણ બેવરેજીસ તો આપણે ઘણા ટાઈમથી ડિસ્કસ કરી રહ્યા છે, ઓલમોસ્ટ જ્યારે 464-65 રહેતો ત્યારે. અને રિસેન્ટલી એક કન્સોલિડેશન પછી આની અંદર એક સારું ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ ને ટ્રેન્ડ કન્ટિન્યુએશન દેખાય છે. એટલે 510નો કોલ વરુણ બેવરેજીસનો બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 7 થી 9ના ઝોનમાં મળે તો બાય કરવાનો છે. સ્ટોપ લોસ 4.5નો રહેશે અને ઓવરઓલ ટાર્ગેટ આપણે 16નો જોઈ શકીએ છીએ. એટલે જો અહીંયાથી એક ખાસ ઓટો, એક એફએમસીજી, આ બે પર પસંદગી. એક બજાજ ઓટો 9,600નો કોલ ઓપ્શન ખરીદારી કરીને ચાલો 120થી 130નો રેન્જમાં ખરીદો. 240નો ટાર્ગેટ, 80નો સ્ટોપ લોસ. અને બીજો છે વરુણ બેવરેજીસનો 510નો કોલ, 7 થી 9 રૂપિયાની વચ્ચે ખરીદો, 4.5 રૂપિયાનો સ્ટોપ લોસ અને 16 રૂપિયાના ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને આના પર ધ્યાન રાખજો, બજાજ ઓટો અને વરુણ બેવરેજીસના આ બંને કોલ ઓપ્શન પર. આગળ વધીએ આજના દિવસ